है ही नहीं। गुजरात, मैं गुजरात से हूँ, राजकोट से हूँ। हमारा गुजरात का गुंडा है, गुंडा काला। क्या है गुंडा? कहाँ गया था अभी? कहाँ गया था? मेलोली को क्या देने गया था? इटली गया था। तो यहाँ हमारे देश की हालत बहुत गंदी चल रही है, बहुत गंदी चल रही है। मेरे को तो बहुत सारा बोलना था अभी। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે મયુરી પુરોહિત જોડાઈ છે. મયુરી સાથે ચર્ચા કરવી છે કારણ કે મયુરીનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ ટ્રેન્ડ થઈ રહ્યો છે અને એ વિડીયોની બાદ એને ઘણા બધા લોકો અપશબ્દ પણ બોલી રહ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર એને સતત ટ્રોલ કરવામાં આવી રહી છે. મયુરી સાથે આપણે ચર્ચા કરીશું. મયુરી, મારો સવાલ આપને એ છે કે જે રીતે આ આખો ઘટનાક્રમ સામે આવ્યો, આ વિડીયો શું હતો અને કેમ તમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે? હું બેઝિકલી રાજકોટની છું અને ઘણા 2 થી 3 વર્ષથી કોંગ્રેસ પાર્ટીમાં એઝ એ કાર્યકર વર્ક બી કરું છું અને 3 વર્ષના વિઝા છે મારા એઝ એ બિઝનેસના અહીંયા લંડનમાં. તો લંડન બી હું આવતી જતી હોય છું. મારું કામ છે આઉટ ઓફ કન્ટ્રી હોય, આઉટ ઓફ સ્ટેશન હોય, ચાલતું હોય છે. તો અહીંયા હું લંડન આવી હતી અને એ જ ટાઈમે આપણે દિલ્હીમાં બધાને ખબર છે પ્રોટેસ્ટ ચાલતું હતું જંતર મંતરનું. એઝ એ ઇન્ડિયન નાગરિક તરીકે મને બી હતું કે મારે જવું છે ને આપણા વિદ્યાર્થીઓને સપોર્ટ કરવો છે, પણ એ કંઈ થયું નહીં બીકોઝ ઓફ મારે અહીંયા આવવું હતું એટલા માટે. તો હું અહીંયા આવીને ત્યારે બી સોશિયલ મીડિયાના માધ્યમથી મને ખબર પડી કે અહીંયા બી આપણું ગ્રુપ છે ઇન્ડિયન સ્ટુડન્ટોનું. અને પછી મેં કોન્ટેક્ટ કર્યો ને હું પ્રોટેસ્ટ છે, ઇન્ડિયન સ્ટુડન્ટ પ્રોટેસ્ટ હતો ને જે અહીંયા, એ ટફલગર સ્ક્વેર કરીને કાંઈનો એરિયા છે ત્યાં હતો. 26 ના હતો એ પ્રોટેસ્ટ અને હું નહોતી એવી પેલા 15 દિવસ અહીંયા પ્રોટેસ્ટ ચાલતો હતો. અને પછી હું કોન્ટેક્ટ કર્યું મેં ગ્રુપને, વિદ્યાર્થીઓને ત્યાં, અને હું ગઈ અને બસ મેં મારી સ્પીચ આપી. અને જે મારો રોષ હતો કે ભાઈ આપણા દેશની જે લેડીઝો ઉપર જે થયું છે ત્યાં જંતર મંતરમાં, જે વિદ્યાર્થીઓ ઉપર બધી વસ્તુ થઈ છે, એ અંદરથી જે રોષ હતો ને એ મારી સ્પીચમાં આવી ગયો. અને હું બોલી છે ને મને કોઈ રિગ્રેટ બી નથી બીકોઝ ઓફ આપણા દેશની જે સત્તાધારી સરકાર છે એને આપણા દેશની છોકરીઓ જે કહેવાય વિદ્યાર્થીઓ કહેવાય, આપણા દેશનું ભવિષ્ય કહેવાય, એને કઈ જગ્યાએ મારવું ને એ બધા વિડીયોમાં આપણે જોયું છે. કઈ જગ્યાએ શું કર્યું છે, કેવી કેવી પ્રવૃત્તિઓ કરી છે જંતર મંતરમાં 36 ડેઝમાં. એને લઈને મારા વિદ્યાર્થીઓ પ્રત્યે સપોર્ટ હતો. એ વિડીયો કોઈ નેગેટિવ વ્યૂમાં વાયરલ કરી દીધો અને સમથિંગ 3-4 ડેઝથી ચાલતો હતો એ વિડીયો. અને પછી મને ખબર પડી કે આવી રીતે આ ટ્રોલિંગ, અને વિડીયોમાં બી એડિટિંગ કરેલું છે, પૂરો વિડીયો બી નથી. એકને એક શબ્દ અગેન એન્ડ અગેન રિપીટ થાય છે. અને દેન પછી મને ખબર પડી કે આ વિડીયો આવી રીતે વાયરલ થયો છે, પણ મેં ઇગ્નોર કર્યું કે ઓકે છે, કદાચ કોઈને ન ગમ્યું હોય આવું બોલ્યું છે તો વાયરલ કર્યું હશે. પછી મેં એ ટાઈમે મેં ઇન્સ્ટાગ્રામ છે ઓફ કરી દીધું હતું, કેમ કે એ મતલબ નથી, આપણે એ નોર્મલી આપણને ટ્રોલિંગ થાય છે જોવાનો કોઈ મતલબ નથી. એન્ડ દેન પછી કાલે મને મારા ગ્રુપમાંથી બધામાંથી મેસેજ આવવા માંડ્યા કે તારા ઇન્સ્ટાગ્રામમાંથી અમને ગાળોના અને અભદ્ર વ્યવહારના એવા બહુ ગંદા મેસેજ આવે છે. મારી પાસે સ્ક્રીનશોટ બી છે. મારા ફેમિલી મેમ્બર કોઈ હોય જેને મેં ટેગ કર્યું હોય ઇન્સ્ટાગ્રામમાં, મારા કોઈ મિત્ર સર્કલ હોય એને મેં ટેગ કર્યું હોય, જેને મારું આઈડી ઓપન છે, કોઈ ચેક કરે એટલે તમને એ ખબર પડે કે મેં કોને, મારું આઈડી ઓપન છે એટલે કોઈ બીને ખબર પડે ઓપન આઈડી હોય, કઈ સાલમાં કઈ વસ્તુ આપણે મુવમેન્ટ કરી છે. તો જેને કોલોબરેટ મારી સાથે કર્યું હોય, કોઈ મને ટેગ કર્યું હોય, કોઈ બિઝનેસની વાત હોય, કોઈ મારી કોઈ ભવિષ્યમાં મેં ભૂતકાળમાં મેં કોઈ પ્રોટેસ્ટ કર્યા હોય કોંગ્રેસને લઈને, કે કોઈ ઇવેન્ટમાં ગઈ હોય, બધા માણસો હોય ને મારા આઈડીમાં, તો મારા લાગતા વળગતા હોય, બધાને ઇન્ડિવિજ્યુઅલી એક માણસોને બધાને અભદ્ર વ્યવહારના અને અલગ બહુ ગંદી ગાડીઓના મેસેજ આવવા માંડ્યા. ત્યાં સુધી તો ઓકે હતું, પણ મને બધાના મેસેજ આવવા માંડ્યા, મયુરી તારા આઈડીમાંથી આ વસ્તુ થાય છે, અમે કમ્પ્લેન કરી છે. બધાને ખબર હતી મારો વિડીયો વાયરલ થઈ ગયો છે, એ લોકોને બી ખબર હતી કે મયુરી કાંઈ બોલે તો અમે બોલીએ, પણ મારે બોલવું નહોતું કે ભાઈ આ ટ્રોલિંગ કરે છે, ઓકે છે, 15-20 દિવસમાં ઓકે થઈ જશે, આપણને કાંઈ ફેર નથી પડતો. આપણે બોલ્યા છે એનું આપણને કોઈ રિગ્રેટ નથી, બીકોઝ ઓફ જે હું બોલી છું એ સાચું બોલી છું. જંતર મંતરમાં જે ગુંડાગીરી થઈ હતી એ ગુંડાગીરી થઈ જ હતી. છોકરીઓને કઈ જગ્યાએ મારેલું છે આપણને ખબર છે, વિદ્યાર્થી ઉપર કેવી વસ્તુઓ ફેંકેલી છે.
પણ મયુરી અત્યારે શું થઈ રહ્યું છે તમારી સાથે? કારણ કે જંતર મંતરનું આંદોલન પતે પણ ઘણો વખત થઈ પછી ગયો તું છે. એ જ ટાઈમે અહીંયા 26-25 ના અહીંયા પ્રોટેસ્ટ હતું, એમાં ગઈ. એ વિડીયો કોઈ મારો વાયરલ કર્યો ને ખરાબ રીતે પ્રેઝન્ટ કર્યો છે. 3 દિવસ તું હા. ચાલ્યું. દેન આફ્ટર કાલે મને કોઈ એવું કીધું, હું નથી ઓળખતી કાજલ હિન્દુસ્તાની કોણ છે, આઈ ડોન્ટ નો, કે ઈ વ્યક્તિ છે, એને તારું આઈડી માં એવું લખ્યું, એના ટ્વિટરમાં, હું ટ્વિટરમાં બી નથી, હું ઇન્સ્ટામાં ને એફબી માં છું, મને મજા આવે ત્યારે હું પોસ્ટ કરતી હોય છું. હવે એના ટ્વિટરમાં એવું લખ્યું હતું એને જે તે ટાઈમે, સમથિંગ 1 દિવસ પહેલા, કે આ છોકરી દેશદ્રોહી છે, પાકિસ્તાની છે, હું બાયકાસ્ટ બ્રાહ્મણ છું, ચુસ્ત બ્રાહ્મણ છું, મારા ઘરમાં એગ્સ બી નથી ખવાતું. મેં હમણાં જિગ્નેશભાઈ નો ફોન હતો ને, મેં મારા ઠાકોરજી સુતેલા બતાવ્યા કે એટલું ટ્રોલિંગ છે કે આજે મેં પૂજા નથી કરી, એવી બ્રાહ્મણ છું. મને ઓળખે છે, બધાને ખબર છે કે મયુરી કે કયા લેવલની બ્રાહ્મણ છે. અને આવી રીતના બધાનું આખી રાત ટ્રોલિંગ ચાલ્યું. ગઈકાલ રાત અહીંયા મારે વાગ્યા છે લંડનમાં 12, એટલે હું 2 વાગ્યાનું ટ્રોલિંગ ચાલુ છે, અર્લી મોર્નિંગ અહીંના 6 વાગ્યા સુધી કોન્સ્ટન્ટ. એટલે ઈ ટ્વીટ જે કાજલ, હેલો જી મયુરી, હા, ઈ ટ્વીટ જે એમણે કરેલું ને, જે ત્યારે મેં ધ્યાન નહોતું દીધું, પણ ઈ ટ્વીટ કોઈ કે મોકલ્યું કે આ છોકરી, પછી પાછું ટ્વીટ કર્યું કંઈક કે આવા છોકરી મળી ગઈ છે ને અહીંની છે, ને પેલા એને મને એવું કીધું કે આ પાકિસ્તાની છે, આ મુસ્લિમ છે, આની કાર્યવાહી કરો, આનો પાસપોર્ટ ડિપોર્ટ કરો, આવું બધું ઘણું હતું, ગાળો હતી, બધું ઘણું હતું. દેન આફ્ટર બીજું ટ્વીટ એવું આવ્યું, હવે 6-8 કલાક પછી એ મને કોઈ કે મોકલું, હું ટ્વિટરમાં છું નહીં, કોઈ કઈ સ્ક્રીનશોટ મોકલા મારી પાસે છે, કે મારું આઈડી એના આઈડીમાં મૂક્યું છે, આ છોકરી મળી ગઈ છે, આઈની છે, બ્રાહ્મીણ છે, અને સીજેપી ના પ્રોટેસ્ટની અંદર આ છોકરી ઇન્ડિયાથી લંડન સ્પેશિયલ ગઈ હતી, જે રિયાલિટી છે જ નહીં. એ ટ્રોલિંગ હદ બાર છે. ઓકે છે, આપણે ટ્રોલિંગ બી સહન કર્યું, એ ટ્રોલિંગ ક્યારનું છે, 2-3 દિવસથી, પણ ઓકે છે. પણ હવે મારી લાગતા વળગતા માણસોની સાથે બહુ ગંદા વ્યવહાર થાય. હેલો, હાજી, હા, એટલે એના હિસાબે પછી મને મેજોરિટી મારા ગ્રુપમાંથી કીધું તું એક વિડીયો બનાવી લે, કે તું કોણ છો, અમને બધાને ખબર છે કે તું જેન્યુઅન પર્સન છો, કોઈ ખોટી વસ્તુ થતી હોય ને ઊભી રહેતી હોય એવી માણસ છો તું, તો તું એક વિડીયો બનાવી લે કે તું આ માણસ છો, કે તું આ વ્યક્તિ છો, ગુજરાતી છો, રાજકોટની છો, તું હિન્દુસ્તાની છો, તું શું છો, તું બનાવીને મૂકી દે. પણ રિગ્રેટ એક જ વસ્તુનું છે અત્યારે, કે હું ઇન્ડિયન છું એ વસ્તુની મારે સાબિતી દેવી પડી આજે પહેલી વાર. પણ સવાલ એ છે ને મયુરી, કે તમે જે શબ્દ બોલી રહ્યા છો, તમે ત્યાં આગળ જે રીતે બોલી રહ્યા હતા કે તમે પ્રધાનમંત્રીને ગુંડો કહી રહ્યા હતા, મેં તમારો એ વિડીયો પણ જોયો છે. હાજી, ગોપીબેન, તમે મને એટલું કહો કે ગુંડાગીર્દી નથી થઈ આપણા પ્રોટેસ્ટમાં ક્યાંય? એવા વિડીયો આપણે નથી જોયા. તમે મને કહો ને કે એની માફી માંગવાની માંગી લે, પણ એ વસ્તુ વાયબલ જ નથી. મને અત્યારે ડિપોર્ટ કરી નાખે અથવા તમારો પાસપોર્ટ લઈ લે, આઈ ડોન્ટ કેર. મેં મારા દેશ માટે સ્ટેન્ડ લીધું છે. ગુંડાગીરી એને કરી છે ને હું બોલી છું, મને રિગ્રેટ નથી કોઈ વસ્તુનું. આપણે બધા જાણીએ છીએ આ વસ્તુ. પણ જે રીતે આ આખો જે મેલ ઓફિસર હોય એ ફિમેલ ને ટચ ના કરી શકે, કર્યું છે ને. આ જ ભાવનાથી હું પ્રોટેસ્ટમાં બી બોલી છું. એ વિડીયો વાયરલ થયો ને, એડિટિંગ કરેલો છે, પણ તો બી એમાં મારી આ જ ભાવના તમને દેખાશે, તમે ડિટેલમાં જોશો ને તો. એટલે તમને અત્યારે જે લોકો ટ્રોલ કરી રહ્યા છે એ લોકો એન્ટી નેશનલ કહી રહ્યા છે. યસ, અને ઈ ટ્વીટ ચાલુ ત્યારથી, ટ્વીટ મૂક્યું ને ઓલા મેડમે, ત્યારથી આ બધી વસ્તુ ચાલુ થઈ છે. એટલે પ્રી પ્લાન થી છે આ વસ્તુ, એ મને ખબર પડી. પછી જે ન્યૂઝ ચેનલે મારું એવું ચલાવ્યું હતું કે ઇન્ડિયાની છોકરી લંડનમાં આવીને પાકિસ્તાનના હાઈ કમિશનની ઇવેન્ટ એટેન્ડ કરે છે, આવું ટાઇટલ આપેલું છે. એનું મેં ખુલાસો કરીને એક વિડીયો મૂક્યો છે, અને ઈ વસ્તુ રોંગ છે ને, જે છે જ નહીં. પછી અહીંના જેટલા સ્ટુડન્ટ હતા ને પ્રોટેસ્ટમાં, એની સાથે મેં કનેક્ટ કર્યું કે ભાઈ આવી રીતના મારી સાથે બધા સ્ટુડન્ટ એવું કીધું છે કે મેડમ તમે જ્યાં હોય ને અમે લોકો તમારા માટે ઉભા છીએ. કોઈ ઇન્ટરવ્યુ દેવું હોય, અમારે આવવાની જરૂર હોય તો બી મને કહેજો. બધા હવે લંડન ની અંદર કોઈ એક સ્ટેટ નું ના હોય, રાજસ્થાની હતા, ગુજરાતી હતા, બંગાળી હતા, બધા સ્ટેટ, સાઉથ ના હતા, મુસ્લિમ બી હશે, આઈ ડોન્ટ નો.
પણ એટલે મને એક વસ્તુ સમજવી એ છે કારણ કે જે રીતે આ ઝેન્ઝી પ્રોટેસ્ટ કરવામાં આવ્યું અને ઘણા બધા લોકોને એન્ટી નેશનલ કહી દેવામાં આવ્યા, તમે શું વિચારો છો આખી ઘટનાને લઈને, કારણ કે તમે તો એના પીડિત છો? હવે એકચ્યુઅલી હું આમાં એવું વિચારું છું, અત્યાર સુધી 3-4 વર્ષથી હું જે વર્ક કરું છું ને, કે ચલો કોંગ્રેસ પાર્ટીમાં એઝ એ કાર્યકર્તા વર્ક કરું છું, કે ખોટું થતું હોય તો આપણે ઊભા હોય એઝ એ કોઈ પણ સ્વાર્થ વગર, બરાબર, એઝ એ કાર્યકર્તા. લાસ્ટ મને હમણાં આપણે રાજકોટમાં 10 નંબર વોર્ડમાં એઝ એ કોર્પોરેટર ચૂંટણી લડવાની બી ઓફર હતી, હું નથી લડી બીકોઝ ઓફ આપણે એમાં ડિટેલમાં નથી જવું, આપણે કોઈની સાથે ઊભું રહેવું છે કે કોઈ ખોટું થતું હોય તો ઊભા રહે, બરાબર. બટ એ 3-4 વર્ષમાં એટલું જાણવા મળ્યું આ જગ્યાએ જઈને, આ પ્લેટફોર્મ ઉપર જઈને, કે તમે ઓપોઝિટ પાર્ટીને કોઈને બી ખુલ્લી રીતના કાંઈ પણ બોલો છો, તમારો અવાજ ઉપાડો છો, તો તમે ટેરરિસ્ટ છો, તમે પાકિસ્તાની છો, તમે મુસ્લિમ છો. એ સાંભળ્યું તું, આજે મેં ફીલ કર્યું છે કે એટલે હું તમે પાકિસ્તાની છું. લોકશાહીમાં પોતાનો અવાજ, પોતાનો ગુસ્સો, પોતાનો આક્રોશ રજૂ કરવાનો દરેકને હક હોય છે, એટલે તમે એવું માનો છો કે તમે તમારો જે ગુસ્સો હતો એ જ આક્રોશિત કરી રહ્યા હતા, અને સામે આ આંદોલનમાં તો સરકારે એવું કીધું કે અમે કોઈના ઉપર કેસ નહીં કરીએ, અમે કોઈને હેરાન નહીં કરીએ, કે કશું જ નહીં કરવાનું. અત્યારે તો થાય છે ને, મારી પાસે બધા એવિડન્સ છે. પછી મેં જેણે મારું ટ્વીટ કર્યું છે, જેણે મારા નામથી કાજલ હિન્દુસ્તાની, હું નથી ઓળખતી, પણ પછી તો મેં જાણ્યું હોય ને કે આ કોણ છે, તો આઈ થિંક એ કોઈ લેડીઝો માટે જ કામ કરે છે. તો મારા વિશે કોઈ આટલું બોલે છે તો ભલે અધર પાર્ટીના છે, તો જે લેડીઝ તો એને સ્ટેન્ડ લેવું જોઈએ ને કે આ છોકરી કોણ છે, પેલા જાણવું જોઈએ, પછી એના આઈડીમાં એને મૂકવું જોઈએ કે ભાઈ આ છોકરીનું આઈડી આપણે આમાં પોઈન્ટ આઉટ કરવું કે નહીં. પછી બધા અટેક કરે ને, એને ટ્વીટ કર્યું દેન આફ્ટર મારા આઈડીમાં અટેક થયું છે, એ પ્રી પ્લાન થી થયું છે. અને તમને એવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે આમાં પાછળ એક કોઈ સાયબર આર્મી પણ કામ કરી રહી છે? સોરી, જે રીતે તમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે તેની પાછળ કોઈ ઓર્ગેનાઇઝેશન કે કોઈ સિસ્ટમેટિકલી સાયબર આર્મી કામ કરી રહી છે એવું પણ લાગી યસ, રહ્યું આઈ છે? ફીલ કે ભાજપ વાળું જ છે આ, કેમ કે આઈ થિંક એ મેડમ બી ભાજપમાંથી છે અને સનાતનનું કામ કરે છે. પછી મેં એની આખી હિસ્ટ્રી જોઈ તો એ જ હોઈ શકે ને કે આપણા મોદી સાહેબ વિશે બોલ્યા છે. મારો કોઈ આશય નહોતો કે મોદી સાહેબને પર્સનલી કાંઈ કહું. મારા ઇન્સ્ટાગ્રામમાં તમે સ્ક્રોલ કરશો ને, 2027માં મોદી સાહેબે સારું કામ કર્યું ને એ બી મારા ઇન્સ્ટાગ્રામમાં છે. એ મેં ડિલીટ નથી કર્યું, હું કોંગ્રેસમાં આવી છું ને તો બી. હું ખુદ એવી માણસ છું, મોદી સાહેબને રોલ મોડેલ માનતી હતી એક ટાઈમે 5 વર્ષ પહેલા, જે રિયાલિટી નથી. લોકોને શું કહેશો તમે, જે રીતે તમને ટ્રોલ કરવામાં આવી રહ્યા, તમને એન્ટી નેશનલ કહેવામાં આવી રહ્યા છે? લોકોને કાંઈ નથી કેવું ગોપીબેન, જસ્ટ એટલું જ છે કે આજે જે સાંભળ્યું તું ને એ ફીલ કરું છું, અને મને રિગ્રેટ નથી કોઈ વાતનો, બીકોઝ ઓફ ઈ રિયાલિટી છે આપણા દેશની. આપણા દેશમાં એ વસ્તુ બની છે, આપણા દેશના છોકરાઓની સાથે એ વસ્તુ બની છે, વિદ્યાર્થી સાથે એ વસ્તુ બની છે, અને એ વસ્તુ હું બી ફીલ કરું છું કે મારા દેશના વિદ્યાર્થીની સાથે જે બન્યું છે હું ફીલ કરું છું ને હું બોલું છું ને, અને મને બોલવાની 100% મારો દેશ અભિવ્યક્તિ આપે છે. પણ જે મેં પાર્ટીમાં આવીને મેં જે સાંભળ્યું હતું ને કે તમે ભાજપ વિશે કાંઈ પણ અવાજ ઉપાડો તો તમે ટેરરિસ્ટ છો, તમે મુસ્લિમ છો, તમે આ દેશના નથી, ઈ રિયાલિટી અત્યારે મેં ફેસ કરી લીધી. બસ એટલું જ કહેવા માંગીશ. પણ કારણ કે તમે કોંગ્રેસથી આવો છો એટલે વિપક્ષીય પાર્ટીમાંથી તમે છો, એટલે તમને વધારે કરતા હોય એવું પણ એવું બની શકે ને, 100% બની શકે. હું ઇન્ડિવિજ્યુઅલ હોત તો આઈ ડોન્ટ થિંક સો કે કદાચ એ લોકોને કઈ ફેર બી પડત, નો પડત કે ભાઈ આ કોંગ્રેસનું લેવલ છે એટલે આ છોકરીને આ કોઈ બી થોડોક બી અવાજ ઉપાડે છે તો આને દબાવી દો, લાઈક એવું હોઈ શકે. કારણ કે વસ્તુ અહીંયા શરૂઆત ત્યાંથી જ થઈ જ્યાં તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે બોલી રહ્યા છો. 100% એગ્રી, હું એગ્રી કરું છું, હું ડિનાય નથી કરતી એ વાતને, એગ્રી કરું છું. પણ એ વાતનું રિગ્રેટ નથી મને. રિગ્રેટ એ લેવલનું નથી ગોપીબેન કે કદાચ મારે અહીંયાથી ડિપોર્ટ થાય ને, મારો પાસપોર્ટ ડિપોર્ટ થઈને મારે ઇન્ડિયા આવવું પડે ને તો એક્સેપ્ટેબલ છે, મેં મારા દેશ માટે કંઈક કર્યું, એ વસ્તુ તો રહેશે જ આપણને. બીકોઝ તમે જે વસ્તુ કોઈને ગુંડા કઈ રીતે કહી શકો મયુરીબેન? ગોપીબેન મને એટલું કયો, પ્રોટેસ્ટમાં જે લેવલના, મારાથી તમે પત્રકાર લેવલના માણસ છો, મારાથી વધારે તમને ખબર હશે, તમે એટલું ડિટેલમાં રિસર્ચ કર્યું હશે, તો એ ગુંડાગર્દી નહોતી તો શું હતું?
મને એટલું કયો, શું હતું શું ઈ? પ્રેમ તો નહોતો ને? હતો પ્રેમ? બિલકુલ 36 ડે પછી મોદી સાહેબ એવું બોલ્યા છે કે કઈ પણ ઈ લાઈવ આવ્યા છે. હેલો હેલો, હમ 36 ડે પછી આઈ થિંક એ લોકો તરફથી કઈ મુવમેન્ટ થઈ છે. 36 ડે સુધી આપણા દેશની જેટલી છોકરીઓ, હું છોકરીઓને લઈને વધારે વરીડ છું અત્યારે, જે વર્તન થયું છે એ છોકરા ઉપર બી થયું છે, બરાબર? જે ગેસ છોડ્યો છે, જે લાઠીચાર્જ થયો છે, જે લાકડીની અંદર પીનો ચડાવીને જે મારેલું છે, લાઈક ઈ ઓકે ક્યાં લેવલે છે? એઝ એ ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી ક્યાં લેવલે ઓકે છે? કાલે હું બી પ્રોટેસ્ટમાં જવાની હતી, હું તમારી સાથે બી થયું હોત ને. પણ કારણ કે તમે અહીંયા જે રીતે બોલ્યા છો, તમે સાથે લંડનની તમે લંડનમાં જઈ ઇન્ડિયા અને ઇટલી વિશે પણ વાત કરી રહ્યા છો, એવું પણ લખેલું છે. હા, એ હું એવું નથી બોલતી હું ઇન્ડિયાની છોકરી છું, હું અહીંયા વિશે ખરાબ બોલું છું, એમાં ક્યાંય નથી એવું. ના, એટલે તમે ઇન્ડિયા અને લંડનના તમે ઇન્ડિયા અને ઇટલીની લઈને આખી વાત કરી રહ્યા છો કે ત્યાં આગળ લંડનમાં જઈને મોદીજી અને ઇટલીના પીએમ ને લઈને ગલત તરીકે से बात की जा रही है, अभद्र टिप्पणी की जा रही है, આવું લખેલું અમારું છે. ક્યાંય તમે વિડીયો આખો જેટલી વાર જો એટલી વાર જોઈ લેજો, ક્યાંય નથી બોલી હું, કોઈ જગ્યાએ નથી બોલી. એવું ડિનાય કરું છું, હું ક્યાંય નથી બોલી. જે તમે વાત કરીને એમાં હું એગ્રી હતી ને કે ભાઈ આ વસ્તુ હું બોલી હતી, એગ્રી છું એ વસ્તુમાં, પણ આ જે ઇટલીની વાત આવે છે એ ક્યાંય નથી. હજી ટ્રોલિંગ ચાલુ છે, એનો મતલબ આ તે નવી વસ્તુ અત્યારે મને જાણવા મળી, ઇટલી વાળી તમે મને જે વાત કરો છો ને. કારણ કે કાજલ હિન્દુસ્તાનીના ટ્વીટમાં જ લખેલું છે. એ ચેન્જ થયું હોય છે, આઈ ડોન્ટ થિંક સો, કેમ કે 2 થી 3 વાર ચેન્જ થયા છે એના, મને જે આવ્યા ને સ્ક્રીનશોટ. અને વધારે કદાચ કોઈના વિશે જાણ્યા વગર આ લેવલનું કઈ થાય તો લીગલ એક્શન બી આમાં થઈ શકે ને, 100% થઈ શકે. કે કોઈનું જાણ્યા વગર કઈ વસ્તુ કેવી રીતે બોલી શકે? બિલકુલ બિલકુલ મયુરીબેન, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ કે આપનું જે ટ્રોલિંગ છે ઓછું થાય અને તમને હેરાનગતિ ઓછી થાય. થેન્ક યુ ગોપીબેન.